ક્યારેય વિચાર્યું છે કે શું થાય જ્યારે મહાભારતના બે સૌથી શક્તિશાળી યોદ્ધા જે ખરેખર તો ભાઈઓ છે એકબીજાને મળે? ચાલો આજે આપણે સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી આ જબરદસ્ત પ્રસંગને સમજીએ. તો ચાલો કલ્પના કરો એક ગાઢ જંગલની, જ્યાં સૂરજનો પ્રકાશ પણ માંડ માંડ પહોંચે છે. બસ આવા જ એકાંતમાં એક એવી મુલાકાત થવાની છે જે ઇતિહાસમાં યાદ રહી જવાની છે. પણ આ રોમાંચક મુલાકાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આખી વાત છે શું અને આપણા પાત્રો કોણ છે. તો એક બાજુ છે ભીમસેન, જેનામાં હજારો હાથીઓનું બળ છે અને જેને પોતાની તાકાત પર ખૂબ જ ગર્વ છે. અને બીજી બાજુ છે એક વૃદ્ધ વાનરના રૂપમાં મહાબલી હનુમાન, જે અહીં ભીમને એક પાઠ ભણાવવા આવ્યા છે. તો ચાલો હવે સીધા જ એ જંગલમાં જઈએ જ્યાં ભીમ એક ખાસ મિશન પર નીકળ્યો છે, પણ એને ખબર નથી કે આગળ એની રાહ કોણ જોઈ રહ્યું છે. વાત એમ છે કે ભીમ દ્રૌપદી માટે એક દિવ્ય કમળ લેવા નીકળ્યો છે અને એ પહોંચે છે કદલી વનમાં, એટલે કે કેળના વનમાં. પણ ત્યાં એનો રસ્તો રોકાયેલો છે. અને રસ્તો કોણે રોક્યો છે? એક વૃદ્ધ કમજોર દેખાતા વાનરે, જેણે પોતાની પૂંછડી આખા રસ્તા પર ફેલાવી દીધી છે. ભીમને તો લાગે છે કે આ તો સાવ સામાન્ય વાત છે, પણ એ નથી જાણતો કે આ વાનર બીજું કોઈ નહીં પણ તેના મોટા ભાઈ હનુમાનજી પોતે જ છે. અહીંથી જ એ સંવાદ શરૂ થાય છે, જે ખરેખર તો શક્તિના અભિમાન અને સાચા જ્ઞાનની વિનમ્રતા વચ્ચેની એક ટક્કર છે. ભીમ તો ઉતાવળમાં હતો એટલે થોડો ગુસ્સામાં આવીને એકદમ ગર્વથી પેલા વાનરને હુકમ કરે છે. એના અવાજમાં જ એની તાકાતનો ઘમંડ છલકાય છે. જુઓ ભીમ શું કહે છે. અરે વાનર, મારો રસ્તો કેમ રોકીને બેઠો છે? ઊભો થા અને મને મારો રસ્તો આપ. એ વિનંતી નથી કરી રહ્યો, એ સીધો આદેશ આપી રહ્યો છે. એને લાગે છે કે એની શક્તિ સામે આ વાનર શું ચીજ છે. પણ ભીમના ગુસ્સા સામે હનુમાનજી એકદમ શાંતિથી જવાબ આપે છે. એ કહે છે કે હું તો ઘરડો છું, મારામાં ઊભા થવાની શક્તિ નથી. અને પછી ભીમને એક ઉપાય સૂચવે છે, જે ખરેખર તો એક પડકાર છે. આમાં જ તો ખરી મજા છે. હનુમાનજી કહે છે, ભલે મારાથી તો નહીં હટાય, તું જ મારી પૂંછડીને હટાવીને તારો રસ્તો કરી લે. હવે જે ભીમ આખો પર્વત ઉપાડી શકતો હોય એના માટે એક પૂંછડી હટાવી કઈ મોટી વાત છે? પણ ભીમને ખબર નહોતી કે આ કોઈ સામાન્ય પૂંછડી નથી. અને પછી જે થયું એ જોવા જેવું હતું. ભીમે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી, પોતાની ગદાનો ઉપયોગ કર્યો, પણ પેલી પૂંછડી 1 ઇંચ પણ ખસી નહીં. જે શક્તિ પર એને આટલો ગર્વ હતો એ એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ ગયો. માત્ર એક પૂંછડી, જેને પાંડવોનો સૌથી શક્તિશાળી યોદ્ધો પણ હલાવી શક્યો નહીં. આ એક જ ઘટના ભીમને બધું શીખવવા માટે પૂરતી હતી. આ ભીમની હાર નહોતી, પણ એના અહંકારની હાર હતી. અને અહીંથી જ એને એક મોટો બોધપાઠ મળ્યો, જે આપણા બધા માટે પણ ખૂબ જ જરૂરી છે. જેવો જ ભીમનો ગર્વ તૂટ્યો, એ તરત જ જમીન પર આવી ગયો. એ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વાનર નથી. એણે હાથ જોડીને માફી માંગી અને એમની સાચી ઓળખ પૂછી. જુઓ, જેવું અહંકારનું પાત્ર ખાલી થયું કે તરત જ જ્ઞાન માટે જગ્યા થઈ ગઈ. તો આ આખી વાતમાંથી શીખવા જેવી 3 મુખ્ય બાબતો છે. પહેલી, વિનમ્રતા. સાચી શક્તિ ઘમંડમાં નહીં પણ નમ્રતામાં છે. બીજી, જ્ઞાન. કોઈને પણ એના દેખાવ પરથી ક્યારે ઓછા ના આંકવા. અને ત્રીજી, આદર. વડીલો અને જ્ઞાનીઓનું હંમેશા સન્માન કરવું. ચાલો હવે ફટાફટ કેટલાક સંસ્કૃત શબ્દો પર નજર નાખી લઈએ, જેથી આ પાઠ વધુ સારી રીતે સમજી શકાય. આ શબ્દોને વાર્તા સાથે જોડીને યાદ રાખીએ. પુચ્છમ એટલે કે પૂંછડી, જે ભીમ હલાવી શક્યો નહોતો. ઉત્તિષ્ઠ એટલે ઊભો થા, જે ભીમનો હુકમ હતો. વૃદ્ધ એટલે વૃદ્ધ, જે હનુમાનજી બન્યા હતા. શક્તિ એટલે તાકાત, જેનો ભીમને ગર્વ હતો. અને છેલ્લે ક્ષમસ્વ એટલે કે મને માફ કરો, જે ભીમના બદલાયેલા સ્વભાવને દર્શાવે છે. આ શબ્દો પાઠ સમજવામાં ખૂબ મદદ કરશે. આ વાર્તા ભલે હજારો વર્ષ જૂની હોય, પણ એનો સંદેશ આજે પણ એટલો જ સાચો છે. આપણે બધાએ વિચારવા જેવું છે કે આપણી પાસે જે પણ શક્તિ છે, ભલે તે જ્ઞાનની હોય, પદની હોય કે પૈસાની હોય, શું આપણે તેનો ઉપયોગ વિનમ્રતાથી કરીએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.